ભાદરવી પૂનમનો મેળો જે 12 તારીખથી 18 તારીખ સુધી છે એમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં માઈ ભક્તો દૂર દૂરથી શ્રદ્ધા સાથે આવે છે. તો એમને માતાજીનો પ્રસાદ સારી રીતે શુદ્ધ પ્રસાદ મળી રહે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. પ્રસાદ માટે અમે વિશેષ આયોજન કરેલું છે. આપ જુઓ છો કે આ સમગ્ર કેમ્પ અલગથી બનાવેલો છે પ્રસાદ બનાવવા માટે. આખા સમગ્ર મેળા દરમિયાન આશરે 3,25,000 kg જેટલો પ્રસાદ બનવાનું અમારું આયોજન છે. સાથે પ્રસાદ જ્યારે બનાવવાની વાત કરું તો 325 કિલોગ્રામનો એક ઘાણ બનતો હોય છે. એમાં આશરે 100 કિલોગ્રામ જેટલું બેસન, 75 કિલોગ્રામ જેટલું શુદ્ધ ઘી, 200 ગ્રામ જેટલી ઇલાયચી અને સાથે 150 કિલો જેટલી ખાંડ જતી હોય છે. અને વર્ષો જૂના અમારા જે રસોઈયા છે જ્યાં રસોઈ મતલબ પ્રસાદ સાથે સંકળાયેલા છે એ લોકો જે પ્રસાદ બનાવે છે ત્યારબાદ બનેલો જે પ્રસાદ છે એનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ક્વોલિટી ચેકિંગ થાય છે. અને ત્યારબાદ અમારા જે અલગ અલગ 14 જેટલા વેચાણ કેન્દ્રો જે માનનીય કલેક્ટર સાહેબના જો આ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે એમના આદેશથી ભાવિકોને શાંતિથી પ્રસાદ મળી રહે એ મંદિર પરિસરની અંદર અને બહાર અમે આ પ્રસાદનું જે ભક્તોને મળી રહે એવું આયોજન કરેલું છે. રોજના અત્યારે તો 70 ગાણ જેટલો, એટલે એક ગાણમાં મેં તમને કીધું 325 કિલોગ્રામ, એ રીતે 70 ગાણ જેટલા પ્રસાદ બની રહ્યા છે. જેમ જેમ સંખ્યા વધશે એમ આનું પ્રમાણ વધશે. પણ ઓવરઓલ આ જે સમગ્ર મેળો છે એમાં આશરે મિનિમમ 3,25,000 kg જેટલો પ્રસાદ વેચાશે એવી અમારી ધારણા છે.